ગુજરાત હાઈકોર્ટે આસારામ આશ્રમ પાસેથી 45,000 ચોરસ મીટરથી વધુ જમીન પાછી લેવા રાજ્ય સરકારના પગલાંને સમર્થન આપ્યું છે। ગુજરાત હાઈકોર્ટના જજ વૈભવી ડી નાણાવટીએ 5 ફેબ્રુઆરીએ આપેલો આ ચુકાદો મહિના લાંબી વિસ્તૃત દલીલો બાદ કરવામાં આવ્યો છે। આગામી સમયમાં મહત્વના વિસ્તારને કાયદેસર જાહેર ઉપયોગ માટે પાછો લાવવાનો અંતિમ કાનૂની પ્રયત્ન તરીકે જોવામાં આવી રહ્યો છે। 500 કરોડની જમીન પર બનેલા આસારામ આશ્રમમાં 32 જેટલા ગેરકાયદે બાંધકામ છે, જેને દૂર કરવા માટે કોર્પોરેશનને નોટિસ આપી હતી। 21 જાન્યુઆરી 2026 કોર્પોરેશને આશ્રમની ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરી એપેલેટ ઓથોરિટીમાં કેસનો નિકાલ લાવવા સૂચના આપી। કોર્પોરેશન તરફથી આપવામાં આવેલી નોટિસને લઈને આશ્રમ તરફથી ઇમ્પેક્ટ ફીમાં મંજૂરીમાં મૂકવામાં આવી હતી, જેને કોર્પોરેશને નામંજૂર કરી। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંક, આખરે આસારામ આશ્રમ તુચ્છે હાઈકોર્ટ તરફથી મંજૂરી મળી ગઈ છે, વધુ વિગતો શું છે? તો ડિસેમ્બર મહિનામાં અમદાવાદ મહાનગરપાલિકાની લીગલ કમિટી તરફથી તે જાહેરાત કરવામાં આવી હતી કે અમદાવાદ મહાનગરપાલિકાની એટલે કે સરકારી જમીન ઉપર આસારામ આશ્રમ છે તેની 32 જેટલી મિલકતો છે તે અત્યારે હયાત હાલતમાં છે અને તેને લઈને આસારામ આશ્રમ તરફથી ઇમ્પેક્ટ ફી ભરવા માટે એટલે કે જે ગેરકાયદે બાંધકામ છે તે કાયદેસર કરવા માટે અરજી કરવામાં આવી હતી અને સમગ્ર મામલો છે તે હાઈકોર્ટમાં હતો। હાઈકોર્ટે આજે સરકારની તરફેણમાં આ નિર્ણય આપ્યો છે, ચુકાદો આપ્યો છે અને તેમાં હાઈકોર્ટ તરફથી જે ટાંકવામાં આવ્યું છે કે સરકારી જમીન છે તેના પર જે દબાણ દૂર કરવામાં આવ્યા છે તે દૂર થઈ શકશે। કોર્પોરેશન અને તેની સાથે રાજ્ય સરકારનું તે પણ એક આયોજન છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે તેની પાછળ નો જે આખો વિસ્તાર છે તેને સ્પોર્ટ્સ એન્ક્લેવ તરીકે ડેવલપ કરવું, કોમનવેલ્થ અને ઓલિમ્પિકની તૈયારીઓના ભાગરૂપે, અને તેના કારણે રાજ્ય સરકાર માટે અને અમદાવાદ મહાનગરપાલિકાની તરફેણમાં મોટો ચુકાદો આવ્યો છે કે આગળ મોટેરા આશ્રમ જે અનેક વિવાદોનું કારણ રહેલો છે તેને હવે તોડવા માટેની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ તો તેના તરફથી પણ તમામ દસ્તાવેજી પુરાવા છે, દસ્તાવેજી પ્રક્રિયાઓ છે તે શરૂ કરવા માટે સિનિયર એડવોકેટને સલાહ આપવામાં આવી છે અને આ એસ્ટેટ વિભાગને એટલે કે જે બાંધકામ શાખા છે તેને આ દસ્તાવેજો મોકલી આપવામાં આવે તેની પહેલા ક્યાંય પણ કોઈ પણ ક્ષતિ ન રહી જાય દસ્તાવેજમાં, તેને લઈને પણ અધિકારીઓ સૂચના આપવામાં આવી છે। દબાણ દૂર થતા લગભગ 2 થી 3 મહિનાનો સમય લાગી શકે તે પ્રકારનું અમદાવાદ મહાનગરપાલિકાના આધારભૂત સૂત્રોનું માનવું છે, પણ હાલના તબક્કે રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાની તરફેણમાં આ મોટો ચુકાદો આવ્યો છે, જ્યાં આગળ મોટી જમીન છે લગભગ 45,000 ચોરસ મીટરની તે ખુલ્લી થઈ શકશે।